ભાઈ કોની અરે પ્રહલાદભાઈ, હા કે જો હવે તો હારું સિઝનો બધી જતી રહી અને આ ચોમાસા દાડા આવ્યા અને આ વરસાદ ઝરમર પડ્યા જાય એટલે હવે તો હારું મજૂરી જ હોય મરે નહીં આપણને અને હારી ખાવાના વખવા પડશે એવું લાગે મને તો. હવે તો આ વાતાવરણ એક બે રકમી ચા બનાય કે આપણે પીએ થોડું. અરે મોટા ભાઈ, તમે હું ચાની વાત કરો? હવે તમાકુ લબ્બા રૂપિયો ગીજામ નહીં અને તમે ચાની વાત કરો મને. એટલે ચા ખોડે નહીં? અરે ડબ્બામાં ચાય નહીં કે પેલા ડબ્બામાં ખોડે નહીં. કેવી રીતે ચા બનાવું? અને ગામમાં તો દૂધ લેવા જો તો કોઈ રૂપિયો નો હાલે આપણને. ખાવાનો ફોફો પડી ગયો. શું કર્યું હવે શું કરવું? હતા તો કોઈ મજૂરી બોલાવે એવું નહીં. કારણ કે આ વરસાદમાં કોણ મજૂરી બોલાવે? ધંધા પાણી બધો બંધ થઈ ગયો. તું કરીશું શું કે તું જ કે શું કરીએ? લે કે તું કે એમ કરીએ, બીજું તો મોટા ભાઈ જો એક વસ્તુ કહું તમને. હા, પૈસા મળે એવો એક આઈડિયા મગજમાં બેઠો હ. હા, પણ એ જોખમ તમારે વળવું પડે. હા સારું, મારી પાસે જોખમ? હા, જોખમ વળીએ તો જ કોઈક પૈસા અલગ આપણને. તે શું કરવાનું જોખમમાં? જુઓ, તમારો પગ ભાજીનો જ છે. પગ બાજી નો ખાનો. મોટા ભાઈ, મારી વાત તમે સમજ્યા ના? શું કહેવા માંગે તું એ કે આમ હોભળો મારી વાત ચાલ તમે. હા કે આ તો દેખાવનો પગ ભાગવાનો અને પછી આપણે પેલું બોલામણું રાખીએ ને એટલે હગા આવે, કુટુંબ વાળા આવે, ભેગા થવા બીજા ત્રીજા આવે. એટલે આવે ને એટલે કોઈ 50 હાલે, કોઈ 100 હાલે, એવું કરતા કરતા આ ચોંબા હો નીકળી જાય. આઈડિયા તો તારો સારો હ. બોલો, પણ એના માટે શું કરીશું? તે પગ કોક દેખાવ તો કરવો પડશે કે? દેખાવ કરવાનો તમારે શું કરવાનું? તમે ખાલી રસ્તામાં થોડું હેડશો ને અને પછી અશુભાને તમારે ભૂઈ પડી જવાનું અને પછી બૂમ પાડવાની કે ભાજી ગયો, ભાજી ગયો, ભાજી ગયો, બાપરે મરી ગયો. આવી બૂમો પાડશો ને એટલે વળી એક આમ આજુબાજુ કોઈક જતું છે ને રસ્તામાં એટલે તમને પકડશે અને પૂછશે કે પહેલાં જ ભા કે ભાઈ જે થતા હોય એ રીતે કે તમને શું થયું કે તમે આ એક જ વસ્તુ પકડી રાખવાની કે મારો પગ પાઈ ગયો. બસ આટલું કરવાનું હા આપણે. બોલો, હા તો કઈ નો છે તૈયાર ને? હો, હળો હળો. જો પ્રહલાદભાઈ, હા કે મારી વાત સાંભળો પૂરેપૂરી. તો આટલા આપણે આવીને ઊભા છીએ બરાબર. હવે આ રસ્તામાં કોઈક સાધન વાળો આવે ને હા એ ટાઈમે તમારે ધબ બધાને ભૂઈ પડી જવાનું બરાબર અને પછી બોઘા પાડવાના. વાત સમજ્યા તમે? સમજી ગયું. અને પછી આપણે એના જ સાધનમાં બેસીને દવાખાને જવાનું બરાબર. અને જુઓ એ પેલા આપણે પુઠ્ઠાભાઈ ડૉક્ટર છે ને એમને બધી વાત કરી મૂકેલી હ. એટલે આપણે પુઠ્ઠાભાઈ ત્યાં જઈશું ને એટલે ડૉક્ટર સાહેબ આપણને કહે અને જે પેલો ભાઈ આપણા હંગાતી આ સાધનવાળો છે ને એ બધી વાત ખબર છે, આપણી બધી વાત ખબર છે અને પુઠ્ઠાભાઈ સાહેબની વાત એરોય ખબર છે. એટલે પુઠ્ઠાભાઈને મેં કીધેલું હ કે તમારા ઓપરેશનનો ખર્ચો 2 લાખ રૂપિયા કહી દેવાનો બરાબર. એટલે પેલો ભાઈ હંગાતી જે આવ્યો ને એ ખબર છે ને એટલે એ અચંબામાં પડી જાય કે હારું પેલા કાકાને 2 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો હ. હવે પછી એ વાત આપણે કોઈને કહેવાય જવું નહીં પડે અને એ જે ભાઈ છે ને વાયુ વેગે હો થઈ જાય અને પછી જોજો આપણા ઘેર લાઈન લાગશે. પહેલા જ ભાઈ શું થયું, પહેલા જ ભાઈ શું થયું, આવું કહે છે તમને ભેગા થવા આવશે બધા. અને ભેગા થવા આવે એટલે ખાલી હાથે તો આપવાના નહીં. 50 હાલતા જ જવાના છે. એટલે આપણે સમજી લેવાનું આપણું કોમ થઈ ગયું બરાબર. હા પહેલા જ ભાઈ જો પેલો કોઈક ભાઈ બાઈક લઈને આવતો હોય એવું લાગે હ. દેખાયા ને? હા, એ બાઈક વાળો નજીક આવે ને એટલે તમારે ટપ દઈને ઘસી જ દેવાનું પેલા બરાબર. અને પછી બૂમ પાડી દેવાના મરી ગયો બાકી ગયો એ તો તારે કેવું નહીં પડે. હા બરાબર. હવે તૈયારી રાખજો હો. હા હા હા. પડી ગયા લપસી પડ્યા હોર રાખી હેડવું તો કે હું જો ભેગતર છો કે હું જો પગ બાજી ગયો બરાબર જોઈ જોઉં. અલા લઈ જવું દુખાય છે.
ફ્રેક્ચર થઈ ગયું લાગે હા આ હાડકું તૂટી ગયું એવું લાગે મને તો. મને પડી ગયા આ તે લપસી પણ હોય ગયા હોય. ભાઈ. પેલું શું ભાઈ, કે? એક દયા કરો ને અમારા ઉપર. અમને અમારા ભાઈને દવાખાને લઈ જવા હે. અલા, નહીં રહેવાતું ભાઈ. પુઠાભાઈનું દવાખાનું જોયું હોય ને? હોવા જોઈ આપણે પુઠાભાઈનું દવાખાને લઈ જવા હે. હા તે હેડો બરાબર? હેડો લે, થોડું બાઈક આગળ લાવજો. અલા, કોડિયા. ફરો. હાથીને ઊભા થો. અલા, રહેવાતું નહીં. આ તો મારા ભાઈનો તો જબરું છે લ્યા. ઊભા કરો ઊભા રહો. અલા, પગ તો રહેવાતું. ઉઠતા નહીં. બેજો જોજો પડો ના નકર વધારે પાકશો નહવડતો. અરે, આ સાદા રાધો નહવડતો પણ. આગાઓ થોડા થોડા આગળ જો. થોડા આગાઓ થોડા આગળ ખાઓ. આવો આગા અરે, તો લઈ જાય છે મને. બેજો જલ્દી આ જેડી બધું હોય મેલું. હવે મેં દેવો પડી રહ્યો છે બેજો જલ્દી મને તો લઈ જાય. દવાખાને પુઠાભાઈ નથી હો. બે ઓછા હોય તો ભાઈ હાથી જવા દેજો હો. અલે મનુભાઈ હાઉ સાહેબ. તમે તો યાર હું કમ્પાઉન્ડર માં રાખ્યા હું તાર શું કરું સાહેબ? હું કરું આ જોજો આ શેપટ ને બેપટ કેટલી થઈ છે સાફ તો કરો. હા સાહેબ બરાબર હો. સાહેબ ભૂલ થઈ ગઈ હા અને આટલું સાફ કરવું રહ્યો રહી ગયું. અરે આ તમને હજી પુઠાભાઈ ની ખબર નહીં હોય. ના સાહેબ બોલો. બોલો પુઠાભાઈ હવારે અગરબત્તી કરે ને ઓહો એટલે એને એ ખબર પડી જાય કે કેવું પેશન્ટ આવશે આજ. સાહેબ કેવું પણ તમને એક ખબર પડે પાછી પેશન્ટ ને. અરે તમે જો આજ કેવું આવશે ખબર આજ ટોટીઓ ભાજી ગયેલો ભાઈ પહેલો આવશે દવાખાને. ના હોય સાહેબ આવું તો તમને તો ખબર પડે. અરે તાણે આપણે ઇન્નમ અગરબત્તી કરીએ તમે પૂજા નહીં કરતા. હું અગરબત્તી કરું પણ આપણને તો આવી ખબર પડે ના સાહેબ. કશી ખબર ના પડે. તાન મને તો બધી ખબર પડી જાય તમે કેટલા વાગે ઘેરથી નીકળો એ મને ખબર પડી જાય. તમે તો ભગવાન કરતે અધિક થઈ ગયા સાહેબ. આ તમે જો આ આવ્યું લ્યો પેશન્ટ આવ્યું જો આ પેશન્ટ આવ્યું 100% પગજ બાજી ગયું છે. જો રાગા સાહેબ પગે પડી ગયો હોય. બરો રાગા વાત સાચી સાહેબ. ઉતરાવો પકડાવો દોડો. છોકરા એક પગ લંગડી લ્યો. જોજો સાહેબ વાત સાચી તમારી. હું થયો લે ભાઈ ઓ ને હા ભાઈ આ રસ્તામાં હેઠા તા પડી ગયા હતા પગ ભાઈ ગયો. ઓહો હો મારું ભાઈ આઘારે થોડા જોવા દે મને શાંતિ રાખો પેલા ભાઈ. જોવા દો. દબાવ છે સાહેબ, અરે દબાવ પણ અડવા તો દ્યો ખબર હને પડશે ખૂતી હોય. છે. જેસરની ઢોકણી કશી તે ખુશી કર્યો. ઓહો ભાઈ હા બોલો સાહેબ. ઓને તો અંદરથી 2-3 ક્રેક થઈ ગયા લાગે. બે ત્રણ કટકા થઈ ગયા. હા 2-3 કટકા થઈ ગયા છે. એટલે આપણે એક્સરે પડાવીને તો જોઈ લઈએ હે પણ મારા અંદાજ મુજબ તો હું મોય પ્લેટો નાખવી પડશે 2. રમણ ભમર થઈ ગયો મોય પ્લેટો નાખવી પડશે 2 અને 4 હરિયા નાખવા પડશે. સાહેબ એ તો વાત બધી સાચી પણ આના માટે ખર્ચો કેટલો આવશે સાહેબ? ખર્ચો અંદાજે તમારે 2 લાખ રૂપિયાનો અંદાજ રાખવાનો. ઓહો 2 લાખ રૂપિયા સાહેબ. અરે મફત સાહેબ, આટલું થાય. ઓ સાહેબ આ તો કોઈ ઢાબુ પડવાનું છે પણ સિલારી બિલારી નોખવી પડે. અરે પણ શિલાહારી વગર તો આ હાજો ના થાય તાન ટોટિયો તમારો. અરે સાહેબ હવે તમે પ્લેટો કહો ના તો પછી સેન્ટિંગ ના હરિયા મૂકીએ તો ના ચાલે? સસ્તા પડે. સેન્ટિંગ ના હરિયા આમ તો પુઠાભાઈ નું કોમ જ એ હે. સેન્ટિંગ ના મૂકો કે પેલા કાટ ખાઈ ગયેલા એ મૂકી દઉં બરાબર. એવું કોઈ નહીં પણ આ ચીરવાનું ને બધું હરખું કરવાનું એટલે ખર્ચો તો થાય. સાહેબ થોડું આમ સમજીને કરો તો. આવું હરિયાનો ને પ્લેટોનો ખર્ચો ના હોય પણ મારા પાછા આવું અમારે એક બીજા સર્જન ને બોલાવવા પડે બરાબર. અને હીરાએ આવીને ઓપરેશન કરે આખું બરોબર તાણે સક્સેસ થાય હજી. બરાબર એટલે બીજા ડોક્ટરની ફી અલગ થી એમ? હા એટલે બીજી બધી ચર્ચા છોડજો. તમારા પાસે પૈસા કેટલા હે? 2 લાખની વ્યવસ્થા થાય એવી હે? હાલ તો સાહેબ જો ઝેર પીવા જઈએ નહીં અમારી પાસે. તો પછી ઝેર પીવાના એ ના હોય તો પછી મારા 2 લાખનું ઓપરેશન ના કરાય. એક કામ કરો હાલ હું તમારું પાટાપિંડી કરી આલું. હા સાહેબ પાટાપિંડી કરી આલો. હમણાં 15-20 દાડા જુઓ બરોબર અને 15-20 દાડા સુધી તો ખાટલામાંથી ઉભા ના કરતા. હા
બરોબર, અને 15-20 દાડા પછી એમ લાગે કે થોડું હમુત્યો તો હેડાડી જોજો, હેડીએ કે તો બરોબર હ, અને ના હેડીએ કે તો પછી ઓપરેશન કરવું પડે. બરાબર. તો હાલ હું ઓપરેશન ને પાટો બોધેલું હું, બરોબર, હમું થઈ જાય તો બરોબર હ, એના તણ તો થ. હા વાંધો નહીં, એના તો બરાબર. આજનો દાડો રાખવા પડશે. હા, ઓન આજનો દાડો રાખવા પડશે. આજનો દાડો તો રાખવા જ પડશે કે. તો શું લઈને હું જાઉં તાણ. હું હા બેહન લઈને આવ્યો તો કન હું રસ્તામાં જતો હતો તે હારે લપસણ પડી ગયા ભાઈ તે પછી હું બે હારીને લઈ આ તો તમે લાય સારું કર્યું તમારું કામ. એક કામ કરો ને યાર મારું, બોલો. ઉછીના હોય તો 100 રૂપિયા આવતા છો ને. મારા જોડે પડાયા નહીં, હું પેટ્રોલ વેરાઈ દીધું હું. એવું હા? ઓહો, આમ તો કીધું 100 રૂપિયા ટેકો કર્યો તો મારે સાહેબના પાટાના ના પૈસા આવતા. પેટ્રોલ વેરાઈ દીધું ને સાહેબ ને હાલે છે ફરી આવીશું કાલે છું. પણ યાર કોક તો ઓળખોણ જુઓ કે. હા આ સાહેબ મારા ગામના જ છે. હા, આ તો મનુ અલ્યા. હું ચાંદલો જોઈ રહ્યો તમારો હમુ પણ આ ભાઈ પેલા કાકો અને ભાઈ કોણીઓ ભાઈ તો બોલતા જ નહીં, મને હું જોયો જ નહીં. અલ્યા ભાઈ હું સાહેબ કમ્પાઉન્ડર માં હું. ઓય હાલો હાલો. અલ્યા મનુભાઈ મારે તો આ બધું ધ્યાન હતું ને સાહેબ ના હમુ ચલો તમે તો મને દેખોડા. મનુભાઈ હા તમે તો અમારા કુટુંબ ના હોય યાર. તારા વાત સાચી હે પણ આવા ચો પડ્યા તમે. અલ્યા હવે એ તો રસ્તા વેચતા પડી ગયા, પણ એક પ્રોબ્લેમ મારી વાત ના હોય તો સાહેબ ને કહી દો તો અમારા કુટુંબ ના પૈસાની જવાબદારી મારી, એટલું તો બોલો. સાહેબ ને કેવું તમારા પૈસા જ દેખલાય તમે. અલ્યા 1 રૂપિયો નહીં આતા, રસ્તામાંથી સીધા જ આયા છીએ. આમાં ખબરો હું અમને એકલું દાન મારું કામ તો નહીં. ના ના તારું કામ નહીં, પેલા તારો ઉપકાર તું આટલો દી દવાખાને લાવ્યો તે હો પેલા. હો એ હા હો. સાહેબ મારા કુટુંબ ના તો શું હાર્યા પણ પૈસા તો લાયા જ નહીં રહ્યા. તો શું કરું? હવે મને મારા જોડે માગે હેર્યા. હા તો માગતા હોય તમારે હાલ દેવા પડે. મારા પર તો હાલ તો નહીં પણ મારા પગારમાંથી કાપી લેજો. હા પગાર તો ચો હ, એટલે ઉપાડ હ તાર તો ઉપરથી મારે લેવાની નીકળે. સારું મારે થોડી તકલીફ તો સારી. પણ મનુભાઈ હા આટલી ઓળખાણ સાહેબ તમારા ઘરના હે બરાબર, તો એક આટલું કયો અને ના હોય તો પછી તમે તમારી રીતે સગવડ કરી લેજો ને થોડી, અને પછી એવું છે તો પછી હું તમે 4-5 દાડે ઘેરથી તમને આલી દો. સાહેબ આવું કીધું એટલે એના કરતી 2 દાડા ચેરી પછી હું તમને આલો બીજું તો અને હું તું કહું. હાલ દે ને. હા હું સાહેબ આપો. હાર તો લેવડો પાટો બધી કાઢી દેવો. બરાબર તો હું પગ ચાલુ. ધરતી લેજો. આટલા વધારે દુખા સાહેબ, આટલા તો બધું આવી જા. મનુભાઈ હો પેલો કોયો હુતરી લાવ, આપો વધી કાઢી દેવાના. લ્યો મનુભાઈ, હા પાટો કમ્પ્લીટ બંધ થઈ ગયો. બરાબર થઈ ગયું ને. હવ આમાં સોલોણી હન પાછું હોય બહુ ખાસું વાગ્યું હે. એ તો વધો નહીં, ખૂબ હાલ દઈશું બરોબર. એ ટ્યુબલા હોય તો હાલો તે ના ચોદા ઉપર લગાવવા. હા હું ગોળીઓ ને એ બધું ઓન હાલ દઉં બરોબર. અને મનુભાઈ હા હવે હું નીકળું ઘેર જવા બરાબર બરોબર. તે તમે શાંતિથી વાખીને ઘેર જાઓ. બરાબર. એટલે મનુભાઈ હા તમે બસમાં આવ્યા હતા કે પછી? હું તો રિક્ષા લઈને આવું. હા તો પછી કોમ કરો ને યાર, અમાર ભાઈને રિક્ષા બેહારી લઈ લો ઘેર સુધી. લે તમે તારું તો શું કરો યાર. મારા મારા તો પણ જોઈ તો લેતો જા કે. હવે તમે ઘેર જ આવો હો. હા આ તો હું ઘેર લેતો આવો જાઉં. તો સીધા ફેરામાં લેતા આવો કે હા તો મારે મોડું થઈ છે પણ અમે થોડી વાર અરે હવે બેસીએ. સાહેબ જોઈ તો તું એકલો શું કરવાનો હતો? હવે તું એ ઘેર જ જાય કે હાલ લે હળો. તા પર બેહાર તો જા કે. હા લેતો જો હા, લે. લેડો વાખી જ દ્યો. હા સાહેબ હું રાખી દઉં તારો. ઓન હાચવીને પકડજો. એ હા. રિક્ષા ઓલામાં હે કા તો પેને લઈ જઈએ હેડો. ના ના હવે આટલા તો ઉભા થઈ, આટલું થોડું થોડા હેડો. લાલ કબૂ પેલી રિક્ષા પડી મો બેજો. અલ્યા મનુ, હા આ તું ચેવી રિક્ષા રાખે હે? આ 2 કિલોમીટર થી ધક્કા મરાય તો હા કાઢી લો છો. કોળિયા પે હારો ગેસ જ થઈ રહ્યો. મારા પાસે પૈસા નતા. ગેસ થઈ રહ્યો શું કરું કયો? અલ્યા હું ગેસ થઈ રહ્યો, નોકરી કરે હે ને પછી યાર આવું કરે તું એ, અને ધક્કા મરાય તો હા કાઢી લો છો. ભાઈ ઘર આવી ગયું ને. હા ઘર આવી ગયો લ્યો.
હા ઘર આવી ગયો આ ભગવાનની કઢી કરી નાખી. કે નવરાતું નહીં. અરે પણ ગેસ થઈ ગયો તો અરે હું પેલા જ કાકા. તે મોં થોડો તારો અંબાઈ જાવ તો કે હું છે તો અંબોરો પૈસા વગર મારે ગેસ તો તું નખાવા દેવું પડે કે મારે પણ એટલે આ તારા પેટમાં ગેસ ન ભરાતો. કે એ તો ભરાય મને ટેકો આલ ભાઈ હેડ કોણિયા. અરે, તમે તો જબરું કર્યું છે. અરે, હાય હા હા ઓલા આગળ આવો. ઉભો રહે કે મને હાથ તો લેવા દે. થોડા આગા તો થોડા ચંપલ કાઢો ને યાર. હા આ ભગવાને તો મને આ દુઃખ મળ્યું. આ પગ સીધો રાખજો હો. હા ભાઈ હા ડોક્ટરે કીધું એ પ્રમાણે. ઓ આ બધાને કે મને ભેગા થઈ ગયો. એ તો હું હગાવાળા લંબાચાર કરું છું. શાંતિ રાખો હવે. હા લ્યો કોઈ બે હું જઉં તારે હવે. અલ્યા મનુભાઈ, હા તમે કુટુંબના છો હા તે ના હોય તો બધાને સમાચાર કહેજો ને કે પેલા ભાઈને પગ ભાજી ગયો. હા હા હું કહો તો ખરો પણ કા બોલમનું રાખવાનું હોય કોઈ અલ્યા ઓ બોલમનું રાખવું તો 4-5 દાડા બધા ભેગા થઈ જાય બરાબર. અને પછી ચાલુ વરસાદમાં ભેગા થવા આવો ને વળી અમે હેરાન થઈએ. એ વાત સાચી અને આ રૂપાળું 2 દાડા કોરું કાઢ્યું હા. તે વળી બધા ભેગા થઈ જાય. અને હું મારા હગોને ફોન કરી દઉં ને. હા કરી દઉં. હા એટલે બોલમણામાં બધું આવી જાય. હું તો ગામમાં જે છે ને બધાને કહું હોય. હા 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 બરાબર હા હા એટલું કહેજો મનુભાઈ. હા હા એટલે બન્યો જો ઓ પેલા બે મંજે જતો રહ્યો. આયો જબરો આઈડિયા માર્યો. જોયો પેલા ભાઈ હા. આ તો બુદ્ધિના પૈસા આવે. ખરા ખરા કેવો આઈડિયા માર્યો. આવો જુઓ પેલો આપણે પડ્યા ને તમે ઓહ. એક પેલો ભોણિયો આવ્યો હતો ને. હા એટલે તમે જોજો એ ભોણિયો રહ્યો ને આખા ગામમાં વાયુ કે વાત ફેલાઈ ગયા. હઉ, એ તો પાછો બોલવા એને વધારે તો હોય એટલે બહુ જે બક- આવશે એને કીધા જ જ દે. રાખશે. બક 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 પેલા બક 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 બાજી ગયો, અયો, પેલા બક બક. અને મૂકી દવાખાને લઈ ગયો તો. અને કે હું દવાખાને લઈ ગયો તો. હા અને દવાખાને 2 લાખ રૂપિયા ખર્ચો કીધો. આવી વાતો એ કરશે. અને અમે પેલા મનુ પેટમાં તો છો વાત ટક દઈએ. હા, એ કે એવું એ તો વાત જ જોઈ રહ્યો હોય. ફળકો ચાલુ ફોડી નાખું. એ બડબડિયો તો બાકી નહીં એ રાખે. તો એ આખા ગામમાં વાયુ કે ગામમાં વાત થઈ જાય. અને તું એ હગેવાલે તું તાર વોટ્સએપ કા કોઈ કઈ બે એક મૂકી દે કે હગેવાલે બધાને ખબર પડી બધા જાય. હગેવાલી એક જ વસ્તુ લખી ને આખા ગ્રુપમાં નસી દો ને એટલે બધા હગા વચ્ચે હે પેલા ભાઈ પગ ભાગ્યો હા. હે પેલા ભાઈ પગ ભાગ્યો હા. અને ઓપરેશન નો 2 લાખ ખર્ચો થયો હા. આવું લસી દો એટલે હગાયા ધરમ ધરમ કરતા આવશે. અને પછી એ ટાઈમમાં આવો ને એટલે હું થોડા રોતરા રોયા જોઈએ. ઓ હોય મારા ભાઈ પૈસા નહીં એટલે હગા જે 5-10 હજાર આલે ને એ લઈ લેવાના. અને પછી આ શાંતિથી અને તમારે કોઈક ભેગું થવા આવે ને તો તમારે એક જ શબ્દ વાપરવાનો હા કે મને તો ડોક્ટર સાહેબે ફ્રૂટ ખાવાનું કીધું હ, એવું આ ખાવાનું કીધું હ, ઢેકણું ખાવાનું કીધું હ, અને કે ખટાશ ખાવાની ના પાડી હ. ઓહ. બાકી બધું ખાવાનું કીધું હ. એટલે જે ભેગા થવા આવશે ને જે પચાલતા છે ને એ હોલ છે ને હોલતા છે ને એ બહરાલ છે. જો આ આપણો આઈડિયા છે હો. ના ખરો ખરો ને? ખરો કોણિયા ભાઈ નો આઈડિયા એટલે ખરો ખરો ભાઈ. હા બુદ્ધિના પૈસા હે પેલા જ ભાઈ. આ તો આ પેલી કહેવત નહીં બળ આગળ બુદ્ધિ પોણી બરાબર. બળ આગળ બુદ્ધિ પોણી ભરે એમ નહીં. હા. બુદ્ધિ આગળ બળ પોણી ભરે હા હા, એ રાખો હળો, હા. એ એવું હોય. હા બરાબર. હવે યા શાંતિથી પૈસા આવે અને સારું સારું ખાવાનું રાખો ને આમ ત્યાં ચોમાના 4 મહિના જતા રહે. ઓહો પછી તો આગળ દેખાતા ગયા પછી તો કોમ ને કરી જાય ને એટલે અમે જઈશું ચોક આપણે દાડીએ ને એટલા તો બસ તો આપણે હરખું થઈ જાય. પછી તો આ કપાવાનો રૂ વેણવા આવશે, એરંડાની માળો ઉતારવા આવશે. ઓહો. એક તો આપણે નવરા નહીં રહીએ. ના ના ભાઈ. તાર આ તો આ 4 મહિનાનો ગોટો કાઢવાનો હતો એટલે વળી આ આઈડિયા મારેલો આઈડિયા આપણે સક્સેસ થઈ જશે. પણ